ભગની સેવા ફાઉન્ડેશનનું તલવાર રાસનો કાર્યક્રમ અમારે 18 વર્ષથી ચાલે છે। આ વખતે વરસાદના હિસાબે પ્રેક્ટિસ થોડીક મોડી ચાલુ થઈ છે, નકર અમે મહિના પહેલાં પ્રેક્ટિસ ચાલુ કરી દઈ છીએ। અને આ ભાદરવાનો પિતૃના તડકામાં પણ દીકરીઓને અમારા બહેનો અને એ પણ એની મર્યાદામાં, ક્ષત્રિય મહિલાની મર્યાદામાં સાડી પહેરીને માથે ઓઢીને આવીને પ્રેક્ટિસ કરે છે, સમયનું ભોગ આપે છે સમાજ માટે। તલવાર રાસ તો જો એમાં જુદા જુદા ગીત ઉપર બધા રાસ કરશે, રજૂ કરશે। એક અમારું ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડનું એક સિગ્નેચર આઇટમ છે, એ પ્રસ્તુત થશે। એના સિવાય ઢાલ તલવાર છે, એના સિવાય બીજા જે છેલ્લે ફિનાલે હોય છે અમારું કાર્યક્રમમાં, અને સ્ટન્ટ જે દીકરીઓ તૈયાર કરશે। અને 18 વર્ષથી કરી છીએ એટલે બધાને એવી રીતે આશા હોય છે કે દર વખત કંઈક નવીન કે કંઈક જુદું હશે, તો આ વખતે પણ કંઈક નવું કંઈક પ્રસ્તુત કરશું। દીકરીઓમાં तो बहुत स्वाभिमान, बहुत अभिमान, क्योंकि ये क्षत्रियों के लिए एक बहुत ही स्वाभिमान की बात है कि शस्त्र हाथ में લઈ શકે આ જમાનામાં, કેમ કે હવે શસ્ત્રનો જમાનો તો રહ્યો નથી, પણ તોય ભગવતીની કૃપા છે, ભગવતીની આરાધના કરીને આ લોકો તલવાર હાથમાં લે છે। અને આ એક અમારી પરંપરા છે ક્ષત્રિયની કે શસ્ત્ર હાથમાં લેવું જોઈએ, અને નવરાત્રિમાં ભગવતી તો શસ્ત્રની દેવી છે, એટલે એની કૃપાથી આ કાર્ય થાય છે। મારું નામ ચુડાસમા જયંતિબા સંદેશી છે। 16 વર્ષથી પરંપરાગત નવરાત્રી ચાલુ છે। 17મું વર્ષ છે નવરાત્રીનું। શ્રી કાદંબરી દેવીજીના હેઠળ આ નવરાત્રી થાય છે, અને આમાં અલગ અલગ કેટલા બધા રાસ હોય છે, જેમ કે તલવાર રાસ, સ્ટન્ટ તલવાર રાસ, તાળી રાસ, લાઠી રાસ, ઢાલ તલવાર રાસ, દીવા રાસ વગેરે વગેરે આમાં હોય છે। અને આમાં ક્ષત્રિયાણીઓ પોતાનું એટલું બધું દેખાડે છે કે સ્ત્રી શું ન કરી શકે, એ સ્ત્રી બધું શું, જો તલવાર રાસમાં સ્ત્રી તલવારથી રીઝવે છે માતાજીને, પછી તલવાર પણ પકડી શકે જેમ કે મહાકાલીજી, તો તમામ વસ્તુ સ્ત્રી કરી શકે છે, એ બધું આમાં દેખાડવા માંગે છે। એના અલગ અલગ 9 રાસ છે, બધી વસ્તુ સ્ત્રીમાં શું ગુણ ના હોય એ બધું દેખાડવા માટે થઈને કામ જૂનૂન ચડી જાય છે। તલવાર વસ્તુ એવી છે કે અમે લોહીમાં એમ થાય છે કે ફેરવી લઈએ, એમ લોહીના ગુણ છે ક્ષત્રિયાણીના, કે આ બધું કરી લઈ। 5 વર્ષની દીકરીમાં આ ગુણ હોય છે, જેમાં આમાં 8 વર્ષની દીકરી પણ પરફોર્મ કરે છે, એમ નાનકડી હોય। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો, અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।